વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના ઉધના નવસારી રોડ ઉપર આવેલી એપી માર્કેટ એક ભયજનક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે। રિપેરિંગ દરમિયાન મકાનની ગેલેરીનો ભાગ ધારાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બે શ્રમિકો કાટમાળમાં દટાઈ ગયા હતા, જેના લીધે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ અને પાલિકા દોડતી થઈ ગઈ હતી, ત્યારે શહેરના જર્જરિત માળખા સામે ફરી સવાલ ઉઠવા લાગ્યા છે। સુરતના ઉધના નવસારી રોડ પર આવેલા એપી માર્કેટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। માર્કેટની ગેલેરીનો આખો ભાગ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં રિપેરિંગ કરી રહેલા બે શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા। ફાયર વિભાગ અને પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી। આ માર્કેટ જર્જરિત હાલતમાં હતું અને વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી। માર્કેટના ઉપરના બે સ્લેબ ઉતારવા માટે 2 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં આજે રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે બીજા માળનો સ્લેબ પહેલા માળ પર પડ્યો હતો અને ત્યારબાદ વજન વધતા આ કાટમાળ સીધો જ નીચે પડ્યો હતો। ઘટના બાદ તરત જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કાટમાળમાં દબાયેલા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। બચાવ કામગીરીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા। એક શ્રમિક અડધો કાટમાળની બહાર દેખાતો હતો। ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા। એક શ્રમિકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજા થતાં ઉધના પોલીસે પોતાના પીસીઆર વાનમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી। આ ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા એપી માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું છે। આ માર્કેટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર સહિત કુલ 4 માળનું હતું અને તેમાં લગભગ 50 જેટલી દુકાનો આવેલી હતી। આ દુર્ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે અને જર્જરિત ઇમારતોના રિપેરિંગ અને સુરક્ષાના મુદ્દા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ ડેપોની બાજુમાં એપી માર્કેટ છે, ત્યાં કામ કરતા મજૂરો ઉપર સ્લેબ પડ્યો હતો। જે રિપેરિંગ ચાલતું હતું એમાં જ એ લોકોનો સ્લેબ પડી ગયો હતો, જેમાં એક મજૂર નીતિન કરીને છે, એને ઇન્જરી થોડીક વધારે થઈ છે। 2 વ્યક્તિઓ ઘાયલ છે, એમાંથી બંને વ્યક્તિઓને પોલીસ પીસીઆરમાં લઈ જઈ અને સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે। અત્યારે આ લોકો રિપેરિંગ કરતા હતા। આ સમારકામનું કામ છે। અત્યારે નીચે બેઝમેન્ટ એ લોકોએ અગાઉ સ્ટીફન કર્યું હતું, સ્ટ્રોંગ કર્યું હતું અને એના પછી હવે આના માટેની કામગીરી ચાલુ છે। એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ ખરેખર આમાં કાગળ ઉપર શું કરવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી, આ ઉધના વિસ્તારની ઘટના છે। એપીએમસી માર્કેટ છે, આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે। ત્યાં બીજા ને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે, જેમાં 3-4 વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો, જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે। અહીંયા ઉધના માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી। ઉધનાના સબ ઓફિસર અને માન દરવાજાના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે। એપી માર્કેટની દુર્ઘટનાએ શહેરમાં ફરી એકવાર જૂની અને જર્જરિત ઇમારતોના રિપેરિંગ સામે સાવચેતી અને જવાબદારીના સવાલો ઊભા કર્યા છે। સમયસર કામગીરી ન થાય, નોટિસ ફક્ત કાગળ પર જ રહે અને તપાસ માત્ર ઘટના પછી જ થાય તો આવા બનાવ એક એવી સમસ્યા કે જે સમય સાથે વધુ ગંભીર બનતી જાય છે અને યોગ્ય સમયે ઉકેલ ન મળે તો મોટા નુકસાનનું કારણ પણ બની શકે છે। હજુ તો ફક્ત એક સ્લેબ તૂટ્યો છે, પણ જો આખી માળખાકીય વ્યવસ્થા તૂટી પડે તો કેટલી મોટી જાનહાનિ થાય તે કલ્પનાતીત છે। સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ માટે હવે દરરોજની દહેશત બની રહી છે। આજ નહીં તો કાલે ક્યાંક કંઈક ધસી પડશે। આ ઘટનાએ તંત્રને ચેતવણી આપી છે કે હવે માત્ર નોટિસ નહીં પણ તાત્કાલિક અને કડક પગલાંની જરૂરી છે, નહીં તો ભવિષ્યમાં આવી ઘટનાઓ માત્ર સમાચાર નહીં રહે પણ શહેરના લોકોના વિશ્વાસ પર પણ ઘા બનાવશે। ચોમાસાની ઋતુ શરૂ થઈ છે અને સુરત શહેરમાં તાપમાન સાથે રોગચાળો પણ વધતો જઈ રહ્યો છે। ખાસ કરીને શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલ